અરે જય શ્રી કૃષ્ણ. આવો હવે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી સારા છે ને? બસ જો ને મજા છે. અને આ લગ્નની તૈયારી પણ ધીમે ધીમે ચાલે છે. હા ભાઈ, અમારે એમ જ છે. જો ને આ ધીમે ધીમે લગ્નની બધી તૈયારીઓ કરી રહ્યા છીએ. રાધાબેન, મારે થોડીક લગ્ન વિશે વાત કરવી છે ને, એટલે અહીંયા આવ્યો છું. અને આમ પણ લગ્ન પહેલા બધી ચોખવટ થઈ જાય ને તો વધારે સારું. હા હા, કેમ નહીં ભાઈ, બોલો ને, શું વાત કરવી હતી? તમને તો ખબર જ છે ને કે આપણા બંનેના ઘર વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. અને મારો દીકરો અને તમારી દીકરી, એની બંનેની સગાઈ તો જ્યારે મારો મિત્ર ગિરીશ જીવતો હતો ને ત્યારે જ આપણે કરી નાખી છે. અને ગિરીશના મૃત્યુ પછી તમારા ઘરની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. હું જાણું છું કે દીકરીના લગ્ન કરવા માટે તમારી પાસે સગવડતા નથી. હા ભાઈ, ગિરીશના ગયા પછી અમારા ઘરની હાલત સાવ એટલે સાવ કફોડી થઈ ગઈ છે. એટલે જ તો પછી આ દીકરા દીકરીના લગ્નમાં ખાલી 25 માણસો લાવવાનો વિચાર કર્યો. રાધાબેન, છેલ્લા કેટલાય દિવસોથી હું અને મારો દીકરો એ વિષય પર વાત કરી રહ્યા છીએ. અને અમે છેલ્લે નિર્ણય લીધો છે કે લગ્ન તો આપણે ધામધૂમથી જ કરવા પડશે. કારણ કે અમારું સગું વાલું પણ બધું મોટું છે. અને અમારે સંબંધો તો મોટા મોટા માણસો, વીઆઈપી સાથે અને રાજકીય માણસો સાથે પણ રાખીએ છીએ. એટલે મારે એ લોકોને આમંત્રણ આપવું પડશે અને જાનમાં પણ લાવવા પડશે. અને તમારે એ બધાની વ્યવસ્થા કરવી પડશે. મનસુખભાઈ, તમે જે વાત કરો છો એ બધી વાત બરાબર છે, પણ અમે રહ્યા સાધારણ માણસો. તમે આ ગજાબારની વાત કરો છો ને, એ કેવી રીતે થાય? રાધાબેન, હું તમને ફોર્સ નથી કરતો, એક રિક્વેસ્ટ કરું છું. આટલું તો તમારે કરવું જ પડશે, કારણ કે મારે એ લોકોને ધ્યાનમાં લાવવા જ પડશે. વેવાઈ, તમારી બધી વાત સાચી, પણ વ્યવહારમાં કાંઈ ન ચાલે. મેં તમને કીધું ને એ પ્રમાણે તમારે કરવું જ પડશે. શું થયું મમ્મી? શું વિચાર કરો છો? આ મારા સસરાએ જે વાત કરી એ વિચારો છો? હા બેટા, હું એ જ વિચારું છું કે મનસુખભાઈ એમના વીઆઈપી સગા વાલાને લઈને આ લગ્નમાં આવશે ને તો એમની વ્યવસ્થા કરવામાં પહોંચી વળે એવું નથી. અને બેટા, મનસુખભાઈના કયા પ્રમાણે જો બધી વ્યવસ્થા કરીશ ને, સાથે સાથે જમણવારની પણ, તો બેટા 1.5-2 લાખનો ખર્ચો થઈ જશે. અને હું કેવી રીતે પહોંચી વળીશ? મને ખબર છે મમ્મી કે તમારી પાસે અત્યારે માત્ર 2 લાખ રૂપિયા જ પડ્યા છે અને આપણે એ 2 લાખ રૂપિયામાં જ આ લગ્ન સંકેલવાના છે. એટલે આપણા માટે આ વધારાના ખર્ચાને પહોંચી વળવું બહુ મુશ્કેલ છે. બેટા, હવે મારી પાસે વેચવા જેવું બીજું કંઈ નથી. મારી પાસે જેટલા દાગીના હતા ને એ બધા દાગીના પંગાવીને તારા નવા દાગીના બનાવી દીધા છે. નહીતર એ દાગીના વેચી લઈ તો તારા લગ્નનો બધો ખર્ચો ઉપાડી લે. બેટા, વેચવા માટે તો આ એક ઘર રહ્યું છે. નહીં મમ્મી, તમારે આવું વિચારવાની પણ જરૂર નથી. આ ઘર આપણે નથી વેચવાનું અને હું તમને આ ઘર વેચવા નહીં દઉં. તો પણ બેટા, હું બીજું શું કરું? મમ્મી, તમે મારા લગ્ન બંધ રાખો, તોડી નાખો આ સગાઈ. બેટા, આ તું શું બોલે છે? એનું તને ભાન છે? હું તારા લગ્ન બંધ રાખું, તારી સગાઈ તોડી નાખું?
તો મમ્મી હવે બીજું શું કરવું? બેટા, લગ્નને હજી 1 મહિનાની વાર છે, એટલે તું આમ અકળાઈશ નહીં. હું ગમે તે વ્યવસ્થા કરી દઈશ. અરે આશા, ઘણા સમયે દેખાય તું અહીંયા. બોલ, કેમ છે તને? બસ હું મજામાં. તો બોલ, તારે શું ચાલે છે? મારે શું હોય, જોબ કરીએ છીએ અને વાહ વાહ. પણ તું ઘણા સમય પછી દેખાય છે આજે અહીંયા. કેમ અચાનક અહીંયા ભૂલી પડી ગઈ? રાજ, મારે તારું એક કામ હતું એટલે આવી છું. હા હા, બોલ ને, શું કામ હતું તારે? રાજ, તને તો ખબર જ છે ને કે મારી સગાઈ ઘણા વર્ષો પહેલા થઈ ગઈ છે અને હવે આ 2 મહિનામાં જ મારા લગ્ન છે. હા હા આશા, આ બધી વાતની મને ખબર જ છે. રાજ, મારું સાસરિયું સુખી છે. એ લોકો મોટા માણસ છે અને એમના સંબંધો પણ મોટા માણસો સાથે છે. હવે પ્રોબ્લેમ એ ઊભો થયો છે કે અમારે મારા લગ્ન એમના મોભા પ્રમાણે કરવા પડશે અને મારી એટલી ત્રેવડ નથી. ઓહ, તો એમ વાત છે. પણ તો હવે તમે લોકો શું કરશો? રાજ, એટલે જ તો હું તારી પાસે આવી છું. તું મારો કોલેજ વખતનો એક સારો ફ્રેન્ડ છે, એટલે તારે હવે મારી હેલ્પ કરવી જ પડશે. હા હા, બોલ ને આશા, હું શું હેલ્પ કરું તને? રાજ, મારે 2 લાખ રૂપિયાની જરૂર છે, એટલે તારે મને 2 લાખ રૂપિયા ઉછીના આપવા પડશે. શું? 2 લાખ રૂપિયા? જો આશા, હું 2 લાખ રૂપિયા તને આપી પણ દઈશ, પણ તું એ રૂપિયા મને પાછા કેવી રીતે આપી શકીશ? અત્યારે તો તારી એવી કોઈ પરિસ્થિતિ પણ નથી કે આ રૂપિયા તું મને સમયસર પાછા આપી શકે. રાજ, એના માટે તો તારા ઓફિસમાં વાત કરને. મારા માટે કોઈ સારી એવી નોકરી હોય તો હું ફક્ત 2-3 વર્ષમાં પાઈ કરીને તારી બધી ઉધારી ચૂકવી દઈશું. પણ આશા, તું વાત તો નોકરી કરવાની કરે છે ને, પણ તું જ વિચાર કર, શું લગ્ન પછી તારા સાસરિયા વાળા તને નોકરી કરવા દેશે? અરે, તું એમની ચિંતા નહીં કર. હું એમને સમજાવીને બધી વ્યવસ્થા કરી લઈશ. ઠીક છે આશા, તો હું તને 2 લાખ રૂપિયા આપીશ, પણ તું મને પહેલા એ તો કે તારે રૂપિયા ક્યારે જોઈએ છે? જો રાજ, 2 મહિનામાં તો મારા લગ્ન છે, એટલે 1 મહિનાની અંદર મારે આ રૂપિયાની જરૂર છે. ઠીક છે આશા, તારા રૂપિયાની બધી જ વ્યવસ્થા થઈ જશે. ચાલ આશા, મારે હવે થોડું કામ છે, હું એ કામ પતાવું છું. ઓકે ઓકે, બાય. બાય. હેલો રોહન, બધી વ્યવસ્થા થઈ ગઈ. હા, બોલને આશા, કેમ મને ફોન કરીને અહીંયા બોલાવ્યો? રોહન, 2 દિવસ પહેલા
પપ્પા મારા ઘરે આવ્યા હતા લગ્ન વિશે વાત કરવા. એ વાતની તને ખબર તો છે ને? હા, મને તો એ વાતની ખબર જ હોય ને. પપ્પાએ મારી મમ્મીને એમ કહ્યું કે તમારા બધા જ રિલેટિવ્સ બહુ મોટા માણસો છે, એટલે જાનમાં તમારે લોકોને બધાને બોલાવવો પડશે અને અમારે તમારા બધાનું સ્વાગત તમારા મોભા પ્રમાણે કરવો પડશે. હા, મને એ વાતની ખબર છે અને હું એ પણ જાણું છું કે તમારી પાસે આ બધી સગવડતા નથી. તો પછી હવે તું જ કે હવે અમારે શું કરવું? શું કરવું એટલે? એ તો મને કઈ સમજ નથી પડતી. કારણ કે એક બાજુ મારા પપ્પા જે કહે છે એ પણ સાચું છે કે મારા પપ્પાનો વ્યવહાર મોટો છે, તો બધા સગાવાલોને મારી જાનમાં તો અમારે લોકોને લઈને આવવા જ પડે ને તમારાથી એ બધા જાનમાં આવશે તો વ્યવસ્થા સંભાળવામાં પણ તકલીફ પડશે, એ પણ હું જાણું છું. રોહન, એના માટે મેં એક રસ્તો કાઢ્યો છે. હા, બોલ ની, શું રસ્તો કાઢ્યો છે? રોહન, હું મારા એક ફ્રેન્ડ પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લેવાની છું અને એને ફરીથી ચૂકવા માટે મારે 2 થી 3 વર્ષ નોકરી પણ કરવી પડશે. રોહન, તારે મને 2 થી 3 વર્ષ નોકરી કરવા દેવી જ પડશે. ઠીક છે આશા, તને જે ઠીક લાગે તે કરજે નોકરી. હું તારા વતી પપ્પાને વાત કરી લઈશ. સારું, તું એકવાર પપ્પા જોડે વાત કરજે અને પપ્પા શું કહે છે એ પછી મને કહેજે. ચાલ, કઈ નહીં, હું હવે જાઉં છું. સારું, બાય. બાય. અરે આશા, કઈ બાજુ ગઈ હતી? એકચ્યુઅલી થોડું કામ હતું એટલે બહાર ગઈ હતી. અચ્છા, હમણાં તો તારા લગ્નની તૈયારી ચાલતી હશે ને? મેં સાંભળ્યું છે કે તારા સસરા ઘરે લેતી દેતી કરવા માટે આવે છે. હા, હવે 2 મહિનામાં મારા લગ્ન છે એટલે વાતચીત કરવા તો આવે જ ને. પણ આશા, મેં સાંભળ્યું છે કે તારા સસરા બહુ મોટા માણસ છે, તો તમે એમની સામે ખર્ચ કરવામાં પહોંચી વળશો? તારી વાત સાચી છે દામિની, અમારું ઘર નાનું છે પણ છે ને મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે કોઈ પણ દીકરીની આંખમાં આંસુ નથી જોઈ શકતું. એટલે જોજે, અમારું કામ પણ એ ઠેકાણે પાડી જ દેશે. એટલે આમાં ચિંતા કરવા જેવું કંઈ છે જ નથી. તું છે ને ભગવાનના ભરોસે ના બેસતી. ભગવાન છે ને નરસિંહ મહેતા, કુંવરબાઈ એમના જેવાના જ કામ કરે છે. આપણા જેવા સામાન્ય છોકરીની સામે ભગવાન નથી જોતો. એટલે જે પણ કરવું હોય ને એ સમજી વિચારીને કરજે, પછી પાછળથી પછતાવું ના પડે તારે. દામિની, જેટલો વિશ્વાસ એ ભગવાન ઉપર કુંવરબાઈને હતો ને એટલો જ વિશ્વાસ મને પણ છે કે મારા આંગણે આવેલો પ્રસંગ અટકવા નહીં દે. તને ભગવાન પર ભરોસો છે ને તો સારી વાત છે, બાકી આ સમયમાં કોઈ કોઈની મદદ કરે ને એવા તો લાખોમાં એક જ હોય છે, જેવો કે મારો ભાઈ. શું વાત કરે છે? એટલે તને ખબર પડી ગઈ? આશા, મેં હમણાં જ તમારી વાત સાંભળી કે મારો ભાઈ તને રૂપિયા આપવાનો છે, પણ એક વાતનું તું ધ્યાન રાખજે, તું એ પૈસા છે ને સમયસર પાછા આપી દેજે, જેથી કરીને તારી અને ભાઈની ફ્રેન્ડશિપ જળવાઈ રહે. બાકી તને ખબર છે ને આ જમાનામાં પૈસાના કારણે લોકો એકબીજાની સામે પણ નથી જોતા ને બોલાવતા પણ નથી. તારી વાત સાચી છે, પણ હું બોલીને ફરી જાઉં એવી નથી. હું સાસરે જઈને નોકરી કરીશ અને ફક્ત 2-3 વર્ષમાં જ હું રાજના બધા જ પૈસા એને પાછી આપી દઈશ. સારું સારું, ઠીક છે, પણ લગ્નમાં બોલાવજે. હા,
તારી બેનપણીને ભૂલી ન જતી. અરે બેનપણીને સમજતા પણ ભૂલવાની ન હોય. અને પછી તારો તો ઋણ છે મારા ઉપર, એટલે તો મારે તને મારા લગ્નમાં આમંત્રણ આપવું જ પડશે ને. ઠીક છે આશા, ચાલ હવે હું જાઉં છું, ઘરે ભાઈ રાહ જોતો હશે. હા હા, ચલ બાય. બાય.